नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જાગૃતિ એ જીવન છે, પ્રમાદ એ મૃત્યુ છે. આપણા જેવા અલ્પજ્ઞ જીવોને અવલંબન જોઈએ, નહીં તો બાબો સુઈ જાય ને પરીક્ષા આવે, જો મમ્મી ઉઠાડે નહીં તો 7 વાગે ઉઠે. ઘણી વાર તો તમે પેલું એલાર્મ મૂકે ને તો એલાર્મ બંધ કરીને સુઈ જાય ને ખબર ન પડે, એટલે મમ્મીને જ ઉઠાડવો પડે, પપ્પાને જ ઉઠાડે. એલાર્મ બંધ કરીને સુઈ ગયો, ચાલ બધા ચાલ, હું તારી સાથે બેઠી છું, ચલો વાંચો, ચલો. એટલે અવલંબન, એટલે આપણે અવલંબન પરમાત્માના નામનું, સદગુરુના નામનું અવલંબન. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. 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 परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम. जेणे आप्યું ભાન નિજ તેને સદા પ્રણામ. પરમ ગુરુવે નમઃ. परम्पराचार्य गुरवे नमः. ધર્મ વાર્તાનો આધાર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા, પૃષ્ઠ સંખ્યા 710. એમાં બીજો પેરેગ્રાફ છે.
ઉપદેશ છાયા, આંક 9, પૃષ્ઠ સંખ્યા 710. ઉપદેશ છાયા એટલે શું? પ્રેક્ટિકલ ગાઈડન્સ ફોર ધ પાથ ઓફ સાલ્વેશન. પ્રેક્ટિકલ ગાઈડન્સ ફોર ધ પાથ ઓફ સાલ્વેશન ફોર એન એવરેજ મેન. અહીંયા એમની સમક્ષ કોઈ મોટા વિદ્વાનો નથી, જિજ્ઞાસુ છે, ભક્ત છે. આપણને સામાન્ય લાગે કે સાહેબ આવા લોકોને તો કઈ ધર્મ થાય, એવું નથી પ્રભુ. બહારના કાટલા ત્યાં તોલવાના નથી. અંતરની જિજ્ઞાસા, ભાવ, આજ્ઞાનું પાલન, આત્મકલ્યાણની તીવ્ર ઝંખના. હે પ્રભુ, પ્રાર્થના બોલીએ છીએ પણ ભાવ ભાસતો નથી. સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શનાદાન. આપણે ટેપ રેકોર્ડ છે. આવું બોલી તો આપણને અંદરમાં શું ફીલ શું થાય? હૃદય, ભાવ, અંતરના તાર જણજણે. હું તો બોલી જાઉં, હું તો બોલી જાઉં કે ભાઈ પ્રભુ, બોલવાના 10% માર્ક મળે તને, બોલવાના 10% માર્ક મળે. કંટાળો લાવ્યા વિના બોલે તો હો, કંટાળો લાવ્યા, આમ મમ્મી મારું માથું ખાય છે ને એટલે બોલી જાઉં તો પુણ્ય પણ ન બંધાય. મમ્મી પ્રત્યે દ્વેષ કર્યો, પુણ્ય પણ ન બંધાય. યાદ રાખો, પરમાર્થનો માર્ગ અઘરો છે, પણ જેવો છે તેવો જાણવો. જાણવો એટલે જાણીને વિચારવો, વિચારીને પછી આમ જ છે. જેવું વસ્તુનું સ્વરૂપ ભગવાને જોયું, જાણ્યું અને કહ્યું છે તેવું જ વસ્તુનું સ્વરૂપ છે. શાસ્ત્રની વ્યાખ્યા આપણે નથી કરતા, સર્વાત સિદ્ધિ આદિમાંથી જોઈ લેવું. તો અહીંયા આપણને કહે છે સાદી ભાષા, પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તમાનનું ધ્યાનમાં જ આવતું નથી તે તો લોકો ભૂલી જ ગયા છે. લોકો એટલે આપણે, લોકો એટલે કોણ? આપણે પણ લોકોમાં જ છીએ. થોડાક લોકોથી જુદા પડ્યા એટલે કે લોકો નથી એવું નથી. શું થયું છે? કરવાનું ભગવાને શું કીધું? પુરુષાર્થ કરો, જાગૃત રહો. પુરુષાર્થ એ પ્રમાદનો વેરી છે અને પ્રમાદ એ પુરુષાર્થનો વેરી છે. પુરુષાર્થ કરે, સારો પુરુષાર્થ કરે તો પ્રમાદ કરે નહીં, અને પ્રમાદ કરે વધારે તો એ પુરુષાર્થ કરી શકતો. હું સાહેબ ગરમ બરફ ખાઉં છું, સાહેબ હું ગરમ બરફ ખાઉં છું, કે જૂઠો છું. બરફ ગરમ ન હોય, બહારથી કોઈ કે કર્યો હોય જુદી વાત છે, પણ બરફ રહે જ નહીં. પછી બરફને ગરમ કરો તો શું થાય? બા પાણી થઈ જાય. કે હું ગરમ બરફ ખાઉં છું, એમાં આપણે કહીએ હું પુરુષાર્થ કરું છું, પણ હું પુરુષાર્થ કરું છું,
હું પુરુષાર્થ કરું છું. ऐसा होता नहीं प्रभु. આપણી માન્યતા પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે નહીં. જેવું છે તેવું છે. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ કાંઈ ફેરફાર કરી શકતા કે ભગવાન મહાપદ્મ તીર્થંકર આવશે ને અહીંયા એટલે નવો મોક્ષ માર્ગ નીકળશે કે ના પ્રભુ, અત્યારે અહીં જે જ્ઞાનીઓ બતાવે છે મોટા પુરુષો એ જ મોક્ષનો. વર્તમાનમાં સિમંદર સ્વામી ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં પણ આ જ મોક્ષ માર્ગ બતાવે છે. એ બહુ જ મોટા પુરુષ છે, પૂર્ણ પરમાત્મા છે, એટલે એમની બધું અતિશય. એ કે આવી વાણીમાં બોલતા નથી. અહીંથી નહીં, એમના આત્મપ્રદેશમાંથી ધ્વનિ નીકળે છે. એક પરંપરાની માન્યતા, એમના આત્મપ્રદેશમાંથી ધ્વનિ નીકળે અને 718 ભાષામાં કન્વર્ટ થઈ જાય. ચકલીબેન સમજે, કાબરબેન સમજે, કોયલબેન સમજે, કાગડાભાઈ સમજે, બિલાડીબેન સમજે, સિંહભાઈ સમજે, વાઘભાઈ સમજે, બીજા જે કોઈ ત્યાં આગળ બીજા કોઈ આવ્યા, અનાર્ય મનુષ્યો આવ્યા, મોટા દેવો આવ્યા, બધા કેવી રીતે સમજે? પોતપોતાની યોગ્યતા અનુસાર. તો પુરુષાર્થ કરવાનું કહે છે. આત્મસિદ્ધિ તો બોલી જઈએ છે અને ઉપસ્વારમાં જોરથી બોલીએ છીએ કે હા શવ પૂરી થઈ. જોઈ ચોપર માર્ગ તો કરો સત્ય પુરુષાર્થ બસ ત્યાદી નામ લઈ છેડો નહીં. જલ્દી મારે જવું છે, મને ભૂખ લાગી છે. એટલે ભાઈ શાંતિ રાખવી એ પુરુષાર્થ, ધ્યાનથી બોલવું એ પુરુષાર્થ. માત્ર મોટેથી બોલવું એવું નહીં, મોટેથી પણ બોલવું પણ ભાવપૂર્વક બોલવું, સમજીને બોલવું, ઉપયોગપૂર્વક બોલવું, ભક્તિપૂર્વક બોલવું, અહોભાવ લાવીને બોલવું. હો મારે પુરુષાર્થ કરવાનો. અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. સત્ય રીતે વર્તવાનું, સત્ય એટલે સાચી રીતે. સાચી રીતે સત્યના અનેક પ્રકાર છે. અહીંયા સાચી રીતે એટલે શું ભાઈ? સમયસર સ્વાધ્યાય કરવો, સમયસર ભક્તિ કરવી, સમયસર પૂજા કરવી, પ્રેમથી ને ધીમેથી બોલવું, ભોજનશાળામાં વાતો નહીં કરવાની, ટ્રસ્ટીઓ પણ ન કરે. આત્માનંદજી આવે તો એ પણ ન કરે, પહેલા આજ્ઞા લે. ભોજનશાળામાં નહીં બોલવાનું. અર્જન્ટ હોય તોય નહીં બોલવાનું, બહાર નીકળે. એવું અર્જન્ટ કઈ નથી. કોઈ મોટેથી બોલે તો કોઈ સિનિયર મૂકશે કેવું? એટલા મૌનની વાત નથી. દરેક બાબતમાં, દરેકે દરેક જીવનના કાર્યમાં અહીં કહે છે કે સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. આપણે બેઠા હોઈએ ને બાપુજી બા આવ્યા બહારથી તો બીજા કામમાં ન રોકાયેલો તો ઊભા થવું જોઈએ. અને તેઓ ઉપર બેસે. એ મસ્કો મારવાની જરૂર નથી મા બાપને, પણ એમનું વિનય કરવાનું. મા બાપને મસ્કો મારવાની જરૂર હોય? નથી જરૂર. પણ વિનય કરીએ તો કોનું કલ્યાણ થાય? મા બાપનું કલ્યાણ થાય. મા બાપનો વિનય કરીએ તો મા બાપનું કલ્યાણ થાય, આપણું કલ્યાણ થાય. આપણામાં વિનય ગુણ પ્રગટે. એકલા મા બાપનું નહીં, એવી રીતે કોઈ વડીલો આવ્યા હોય, કોઈ મોટા શાસ્ત્રજ્ઞ આવ્યા હોય, સંત ધર્માત્માઓ તો વિનય નહીં, પરમ વિનય. પધારો પધારો પધારો, ભાવથી બોલવું, શિષ્ટાચારથી નહીં. મહાન પુણ્યનો ઉદય હોય તો સંતના દર્શન થાય. એથી વિશેષ પુણ્યનો ઉદય હોય તો સંત આપણા ઘેર પધારે. આપણા ઘેર એટલે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં.
કે એવું કેમ? જવાબ આપે છે કબીરદાસ, સાહિબ સંત કछु અંતર નાહી, સાહિબ કાગર સંતન માહી. સાહિબ સંત કछु અંતર નાહી, સાહિબ કા ઘર સંતન માહી. આપણે શબરી નથી કે ચંદન બાળા નથી કે આપણે ઘેર ભગવાન આવે છે. એટલી શક્તિ આપણામાં કોઈની કોઈની અત્યારે કોઈની નથી, આખા ભારતમાં નથી, આખી દુનિયામાં નથી. પણ સંત આવે અને સંત એ ભગવાનના સંદેશવાહક, ભગવાનના સેવક છે. અને સંતના હૃદયની અંદર ભગવાન બિરાજે છે. વ્યવહારથી એવું દ્રષ્ટાંત આવે છે. રામાયણ પૂરું થયું ને, રામનો રાજ્યાભિષેક થયો, બધું પતી ગયું, એટલે સીતા માતાએ હનુમાનજીએ કરેલી અપૂર્વ સેવા બદલ પોતાનો પર્સનલ હીરાનો હાર આખો તે હનુમાનજીને આપ્યો. તો હનુમાનજી એના પર રામ લખ્યું નથી એટલે પાછળ. તો વશિષ્ઠજી કહે છે, હનુમાનજી આપ અવિનય કરી રહ્યા છો અને હું અવિનય નથી કરતો. રામ લખ્યું હોય તે વસ્તુ મારે માન્ય છે. કથાનું યોગ છે, કથાનું યોગ છે. રામ લખ્યું નથી એના કે બધે કઈ રામ હોય કે તમારા હૃદયમાં રામ હોય છે. પ્રભુ મારા હૃદયમાં રામ જ છે. મારા હૃદયમાં મેન સિંહાસન પર રામ જ છે. પછી કથાનું યોગ એમ કહે છે કે એમણે પોતાનું હૃદય ફાડી અને બતાવ્યું તો રામના દર્શન લોકો સ્તબ્ધ થઈ ગયા. એની વાત ચાલે છે. સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી. કૃપાળુ દેવે એને માટે એક આખી ગાથા આપી. આપણે તો એને શાસ્ત્રીય રીતે જ સમજીએ છીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે એટલું સમજીએ, પણ પાછળથી આ બે ભૂલી જઈએ. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. ઘણા શાસ્ત્રોના ઘણી રીતે અર્થ કરીને બધાને સમજાવે ને પોતે સમજે એટલે બુદ્ધિથી, એટલાથી પૂરતું નથી. પ્રભુપંથ પામવાને પાટા બદલાવજો. પ્રભુપંથ પામવાને પાટા બદલાવજો. માટે જે સમજ્યા એનું 5% આચરણ કરવું, 10% આચરણ કરવું, 15% આચરણ કરવું. તે તો લોકો ભૂલી જ ગયા છે. અત્યારે આ તો આટલા બધા વર્ષ પહેલાની વાત છે બા. 107 વર્ષ પહેલાની, 107 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો કઈ મેરી ભી ચૂપ ઓર તેરી ભી, ઘણું બધું બગડી ગયું છે. એમાં મુખ્ય તો કે મને મારા મા બાપ ગમતા જ નથી જરાય. ઘયડા થયા ને 55-60 વર્ષના ખો ખો કરે છે ને અમને હુવાય નથી દેતા. અમે ટીવી જરા મોટેથી મૂકીએ કે ભાઈ ધીરે મૂકો ને જરા, અમારે માળા કરવી. એવું ન કરાય, એવું કહેવાય નહીં. એવું કહેતો આપણે ધીમેથી જ મૂકવું જોઈએ. અને આપણે મોટા હોય પણ ધ્યાન રાખવું. છોકરાઓ ટીવી જોવે યોગ્ય કેવું, આપણા ઘરમાં ચેનલ રાખવાની નહીં. આપણા ઘરમાં કોઈ ચેનલની જરૂર. ક્લાસિકલ ડીડી છે બહુ થઈ ગયું. ચેનલ એટલે સમજ્યા ને ભાઈ, તમે તો બહુ સમજો. મોટા હોય પણ એટલા ઉદાર થવું. નાનાઓને દબાવ દબાવ એવું ન કરાય.
આપણે હવે ઘરડા થયા એટલે પેલું નાટક સારું કર્યું હતું ને, ચાવી ચાવી, મોટા કબાટની ચાવી. ધ્યાન રાખીને કરજો, બધું વાપરવામાં ધ્યાન રાખજો. આપણી આવક પ્રમાણે આપણો ખર્ચ રાખવાનો, એનાથી ઓછો રાખો. 10-15% બચત થાય એવી રીતે જીવન જીવો. ધર્મમાં આવું આવે, આ ધર્મ એટલે જીવન જીવવાની રીત. ધર્મ એટલે કઈ હિન્દુ ધર્મ સાચો કે મુસલમાન ધર્મ સાચો, ખ્રિસ્તી ધર્મ સાચો કે જૈન ધર્મ સાચો? અરે ભાઈ, ભગવાન કહે કે પ્રભુ એ તો બધા સંપ્રદાય. ધર્મ એટલે સારું જીવન જીવવાની રીત, પવિત્ર જીવન જીવવાની રીત. આપણને શાંતિ મળે, આપણામાં સદગુણો પ્રગટે, એનું નામ ધર્મ. આપણામાં સદગુણો પ્રગટે, એનું નામ ધર્મ. તો આવું અત્યારે બધું થઈ ગયું છે, પણ આપણે એનાથી જેટલું બચાય એટલું બચવાનું. એટલા માટે પછી 55-57 થાય પછી આપણે ખપ પૂરતું જ ઘરમાં જવું. છોકરાઓ લાત મારીને કાઢે, અથવા પેલા નોકરને કે ડોહાન મૂકી આવો, ડ્રાઈવરને કે ડોહાન મૂકી આવો, જાઓ ડોહા ડોહીને મૂકી આવો. એના કરતા આપણે બેઠા, અમે જઈશું, તારી ગાડીની અમારે જરૂર નથી, અમે રિક્ષા કરીને જઈશું. બેટા તું ચિંતા ન કરતો, હવે તારી ગાડીની અમારે જરૂર. આપણે પણ ઉદાર થવું. નાના છોકરાઓ મજા કરે, ઓલ રાઈટ. નાના છોકરાઓ આનંદ કરે, પ્રમોદ કરે, ગાર્ડનમાં ફરવા જાય, સારી વસ્તુઓ ખાય, વાંચન કરે, રમત રમે. વેરી નાઇસ. ઓકે ઓકે. આપણે નાના હતા, આપણી જાતને વિચારો, હું 20 વર્ષનો હતો ત્યારે શું કરતો હતો? હું 20 વર્ષનો હતો ત્યારે શું કરતો હતો? અપવાદરૂપ પુરુષોને છોડી દો. હો, અપવાદરૂપ પુરુષની વાત નથી થતી, એ તો અબજોમાં એક થાય. અપવાદરૂપ પુરુષાર્થની વાત નથી. સારું ખાઓ, સારું પીવો, સારી રીતે રમો, સારી રીતે આનંદ પ્રમોદથી કરો. કે સાહેબ આવું તમે શીખવાડો છો? અમે શીખવાડી ન શકીએ, તો સદગુરુના સેવક છીએ. બોલો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહે. એ ત્યાગવા સિદ્ધાંત પશ્ચાત દુઃખ તે. સંતો કઈ મહાન અનુભવી છે. નગર શેઠ હતા, રાજા હતા, મહારાજા હતા. આ જમાનો થોડો વિપરીત છે અત્યારે, એટલે મોટા રાજાઓ વગેરે વિશેષ ધર્મને અંગીકાર કરતા નથી. ચંદ્રગુપ્તને સ્વપ્ન આવ્યું ને, ચંદ્રગુપ્ત મૌર્યને સ્વપ્ન આવ્યું હતું, યુ આર ધ લાસ્ટ એમ્પરર ટુ બી ઇનિશિએટેડ. શ્રુતકેવડી ભદ્રબાહુ સ્વામી દીક્ષા આપી, સ્વપ્ન આવ્યું હતું એને. એ પછી રાજાઓએ દીક્ષા લીધી, પણ કોઈ સમ્રાટે દીક્ષા નથી લીધી. સમ્રાટ એટલે શું? ઘણા પ્રાંતો ઉપર જેની સત્તા ચાલે. ગુજરાતનો રાજા સમ્રાટ ન કહેવાય, રાજા કહેવાય. થોડું માળવા બાળવા જીતે તો મહારાજા કહેવાય. સમ્રાટ તો સમ્રાટ હર્ષવર્ધન કહેવાય, સમ્રાટ અશોક કહેવાય, સમ્રાટ ચંદ્રગુપ્ત કહેવાય. સમ્રાટ. આપણે ધ્યાનમાં રાખવાનું અહીં કે છે કે આપણે ભૂલી નહીં જવાનું. ભૂલનું ફળ ભોગવવું પડે. ભૂલનું ફળ ભોગવવું પડે. અહીં નીચે જઈએ
અને બીજા સાથે વાતો કરીએ ને એક પગથિયું ચૂકી જઈએ તો તમે મને વાતો કરાવી એટલે હું પડી ગયો, પણ એ વાતો કરાવે પણ આપણે પગલું જોઈને ઉતરવું જોઈએ ને. વાતોમાં એકદમ લીન થઈ જાય ને પછી આ લોકોએ મને પાડ્યો, એ લોકોએ પાડ્યો. એમ આપણે પણ આપણી ભૂલોનો દોષ બીજાને આપીએ છીએ. સાહેબ આ લોકો બધા છે ને મને બધું હેરાન કરે છે, આ લોકો બધા મને મોહ કરે, આ લોકો નકામા છે. ભાઈ શાંતિ, આપણું નસીબ હતું એ પ્રમાણે છે. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાહી, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાં. કથાનો યોગ બહુ અગત્યનો છે. મહાપુરુષોના ચરિત્રો વાંચ્યા વિના આપણું કામ નહીં થાય. એટલે ઘણા પ્રકારે ચરિત્રો આવે છે, શાસ્ત્રો ઘણા છે, પણ વર્તમાનમાં જેને બહુ ટાઈમ ન હોય ને આ જનકલ્યાણ વગેરેમાં એ લોકો અમુક વિશેષાંક પણ બહાર પાડે. અત્યારે છેલ્લો મહાત્મા ગાંધીજીનો બહાર પડ્યો. ભલે બધા દરેક જાતના સરખો, મહાવીર ભગવાનનો પણ બહાર પાડ્યો, રામ ભગવાનનો પણ બહાર પાડ્યો, કૃપાળુદેવનો પણ બહાર પાડ્યો. એટલે એ એવા સંતોના ચરિત્ર વાંચવા, વધારે 200-300 વર્ષમાં થયા હોય એના વધારે વાંચવા, પણ બધાને વાંચવા. પ્રાગ ઐતિહાસિક, ઐતિહાસિક અને અર્વાચીન બધાયના વાંચવા. માટે ભૂલ ન કરવી, બને એટલું ઓછું ભૂલી જવું. એટલે શરૂઆત કરી, બી એલર્ટ, બી એટેન્ટિવ. આગળ કહે છે માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી. તે એક આશ્ચર્ય છે. કળિયુગનું એવું સ્વરૂપ છે. અને જીવોની એવી જઘન્યતા છે. જઘન્યતા એટલે લાહરિયાપણું. બહારમાં કેમ નીચે જેમ કે પેલો આ મહારાજ છે ને કહેતા હતા, આ દીકરા આપણા નથી, લો આ મોટર આપણી નથી. મહારાજ કહે છે મહારાજમાં અક્કલ બતાવું, લો પાસે જ રાખું છું, રજિસ્ટર્ડ લાયસન્સમાં બધું લખેલું છે. અરે ભાઈ, સંતો શું કહે છે વિચાર કર બાપુ. સંતો કઈ તારી ગાડી નથી જોઈતી એમને, અને તારા બાપુજી બાને છોડી દી એવું નથી કહેતા. એમ કહે છે કે સાવધાન રહો, સાવધાન રહો. મા બાપની સેવા કરવી એ તો સદગુણ છે, પણ મા બાપો પ્રત્યે મોહાશક્તિ કરવી તે દોષ છે. અનેકાંત જુદો છે. અનેકાંત કે મા બાપની સેવા કરવાની, યથાશક્તિ કરવાની, યથા પદવી કરવાની. તે દીક્ષા લઈ લીધી હોય તો નહીં કરવાની, પણ દીક્ષા લીધી નથી તો કરવાની. દરેક બાપ દુકાને જવું યોગ્ય છે, રસોઈ કરવી બરાબર છે, ટાઈમસર રસોઈ કરવી છે. બાળકોના ટિફિન ભરવાના છે, એ લોકો નિશાળે જવાનું છે, બોક્સ ટાઈમસર તૈયાર થઈ જાય. 8 વાગે ઉઠીએ તો ક્યારે થાય? કે આવું ધર્મમાં આવે કે હા ધર્મપૂર્વક અર્થોપાર્જન, ધર્મપૂર્વક કામનો પુરુષાર્થ, અને ધર્મ દ્વારા જ મોક્ષ થાય. માટે અહીં કહે છે આપણને કે જે સંતોની વાણી હોય તે ભેગી કરીને પછી એનું ચિંતન કરવું. મેં આજે શું સાંભળ્યું એ મારે મારા જીવનમાં ઉતારવું છે. મારે શાંત સ્વભાવવાળા બનવું છે. બરાડા પાડીને બોલવું નહીં. વડીલો સાથે મોટા અવાજે ન બોલાય. મારે યોગ્ય કપડાં પહેરવા. આશ્રમમાં આવે અને 20,000ની 10,000ની સાડી પહેરે એવું નહીં પહેરવાનું.
તમારે ઘેર ભલે ને 20,000ની સાડી, અહીંયા તો 10,000ની સાડી નહીં પહેરવાય. ભાઈઓ બહેનો બંનેની વાત હો. એ તમારે સફારી સૂટમાં કે 1,000 રૂપિયા મીટર હોય એવું કે સફારી સૂટ જરૂર નથી. અહીંયા કોને બતાવો છે ભગવાન કેટલા કપડાં પહેરે, કયું સૂટ પહેર્યું છે અમે? રેમંડ, ગ્રાસિમ, કયું સૂટ પહેર્યું? સરસ્વતી માતાને મૂકો તો એમણે સરસ્વતી માતાના શુદ્ધ પંચમી દિવસે લાવો છો ને, હા, એમણે કઈ સાડી? શુભ્રા વસ્ત્રવૃતા. માં, હે વિદ્યાની દેવી, મારા હૃદયને નિર્મળ કર. હે વિદ્યાની દેવી, મારી બુદ્ધિને નિર્મળ કર. માતાના નયન, માતાનું સૌમ્યતા જોતા જ હે માં, કુવિચારોથી મારું રક્ષણ કરો. કોઈ ખોટા ભાવ, કોઈ ખોટા વિચાર, કોઈ ખોટા કામ, એનાથી હે માં મારા હૃદયમાં વિરાજમાન થાવ તો હું બધું ખોટું નહીં કરું. તો વાણી જ્ઞાનીઓની સાંભળી અને મનમાં રાખવાની ને પછી ખાતી વખતે એપ્લાય કરવાની. જય બોલાવે એ વારભાઈ, ભગવાનની જય ન બોલાવાય ત્યાં સુધી ખવાય નહીં. બધાને પીરસાઈ ગયું, મનમાં બોલવા માંડવું, કોઈની સાથે વાતો નહીં કરવાની, મનમાં પરમાત્માનું નામ, જે પોતાનો મંત્ર, ગુરુનો મંત્ર, નવકાર મંત્ર જે હોય તે. સ્વાધ્યાય હોલમાં ધર્મ નથી કરવાનો એકલો. સ્વાધ્યાય હોલમાં તો 2-3 કલાક 4 કલાક હોય. એટલે કે છે કે તેમ મુમુક્ષુ જીવો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી. એ એક આશ્ચર્ય છે. થોડી વાત તો આવો અનુભવ તો આચાર્યને પણ થયેલો. ઘણી વાર એમ લે છે, અહો અહો, જો મોહનું સામ્રાજ્ય, મોટા પંડિતો અને વિદ્વાનો પણ મોહાસક્ત છે. આચાર્ય આશ્ચર્ય પામે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એમ કે છે. જરાક અઘરું છે, થોડુંક અઘરું છે કે સર તમે સાડી પહેરવાની કીધી, હું સારી સાડી પહેરી નાખી. માં, સારી સાડી પહેરી એનો વાંધો નથી, પણ બહુ સારી સાડી પહેરવાની શી જરૂર છે? અહીંયા તો ભગવાન ખુશ છે. ધર્મની મર્યાદા બરાબર છે, દરેક ધર્મમાં છે. બોલો, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, કોઈ પણ જૈનનો ઉપફાંટો હોય તો કેવા આગળ વધેલા બ્રહ્મચારી વગેરે હોય, અથવા તો આગળ વધેલા સાધક હોય તો કૃપાળુદેવ પુષ્પમાળામાં લખેલું છે, આપણા વસ્ત્ર, આપણી મુદ્રા, આપણી ચેષ્ટા વગેરે જોઈને સૌને શાંત ભાવ રહે, પ્રસન્નતા રહે, એ પ્રમાણે આપણું જીવન ગોઠવવું, એપ્લાય કરવાનું છે. તેને ઉપકાર કેવી રીતે થાય? જે જીવ જ્ઞાનીની વાણી સમજીને પોતાના જીવનમાં ઉતારે નહીં તો સાંભળીને શું થાય? એ તો અખા ભગત કે તિલક કરતા 53 ગયા ને જપમાળા નાકા ગયા, કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. જે આજ્ઞા સદગુરુ પરમાત્માની, આચાર્ય દેવની હોય તે આપણે પૂરી શક્તિથી પાળવી જોઈએ.
સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુતતા છે. આ થોડું વધારે કઠિન છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની, એ વર્તમાન સ્થિતિનો શું છે? જે અત્યારે શરીરમાં છે અને જેમની વાણી આપણે સાંભળી શકીએ. વર્તમાન, પ્રત્યક્ષ. પ્રત્યક્ષ જ્ઞાની તો અનંત થઈ ગયા. બધા મહાન તીર્થંકરો થયા, ગણધર થયા, આચાર્ય થયા, સંતો થયા, ધર્માત્માઓ થયા, બધા આપણા માટે વંદન કરવા યોગ્ય છે. નમો લોહી સબનો, કે હું તો મારા ગુરુને નમસ્કાર કરું, બીજા કોઈ ના કરું, બીજા કોઈ આવે તો આમ કરી નાખો. એમનું પણ યથાયોગ્ય વિનય તો કરવો જોઈએ. સાષ્ટાંગ દંડવત ન કરે તો કઈ વાંધો નહીં, પણ એમનો गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ा आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. પૂર્વના જમાનામાં તો એવા આચાર્યો હતા કે પોતાના શિષ્યને 3 વર્ષ સુધી બીજા ગુરુ પાસે મોકલીને કહેતા, જાઓ તમે આ આચાર્ય પાસે આ શાસ્ત્રોમાં તજજ્ઞતા પ્રાપ્ત કરો, નિષ્ણાતપણું પ્રાપ્ત કરો. શિષ્યનો પરિગ્રહ હોય તો સદગુરુ કહેવાય. આ મારો શિષ્ય છે એવું જેને મારાપણું હોય, એવું મમત્વ હોય, તે સદગુરુ હોતા. એમ 6 પદના પત્ર બોલી છે. તો પણ આ મારો શિષ્ય છે, મારી ભક્તિનો કરનાર છે, માટે મારો એમ જેને કદી પણ જોયું, સર્વજીવનું કલ્યાણ, બધાયનું કલ્યાણ, નિષ્પૃહ છે. સંત ધર્માત્મા સાચા હોય માટે કહે છે કે વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. આમ તો કૃપાળુદેવની પ્રવચન શૈલી અથવા ઉપદેશ શૈલીની આ મુખ્ય ધરી છે. સમયસાર આદિની પણ આ ધરી છે. મુનિઓ અને જ્ઞાનીઓ આહાર લે છે પણ તોય ઉપવાસી છે. મુનિઓ અને જ્ઞાનીઓ બોલે છે તો પણ તેઓ મૌન છે. અને મુનિઓ અને જ્ઞાનીઓ ચાલે છે તો પણ તેઓ સ્થિર છે. કે સાહેબ તમારું ચક્કર ખસી ગયું છે. આવું સમજણ જ્યારે પડશે ત્યારે આત્મકલ્યાણ થશે. એકદમ ન ઓળખાણ થાય, એકદમ ઓળખાણ ન થાય. મુમુક્ષુના નેત્ર પ્રાપ્ત કરીએ અને અનેક સદગુણો પ્રાપ્ત કર્યા પછી પણ એમનો ઘનિષ્ઠ સમાગમ કરીએ તો જ એમની અલૌકિક દશા તે દિવ્ય નયન પ્રત્યે તો ઓળખાય. એમ શ્રીમાન આનંદગંજી મહારાજ ભગવાન માટે પણ કહે છે, ઉપલક્ષતી સદગુરુ માટે. પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જીનેશ્વર. ક્યાંથી જુએ? હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમા. આંખોથી ન જુએ. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. ચર્મચક્ષુથી ભગવાનના દર્શન હોય. ચર્મચક્ષુથી કરવા જોઈએ ખરા, પણ પછી ચર્મચક્ષુથી કરીને પછી કદાચ ભગવાન દર્શન કેવી રીતે કરવાના? વિધિ મોટી છે, અત્યારે વિષય નથી, પણ ભગવાનના દર્શન કરી આંખો બંધ કરી દેવાની.
ઉપયોગ દ્વારા ભગવાનની ધરપકડ કરીને તેમને હૃદયરૂપી જેલમાં પૂરી દેવાના. ભાવ ભક્તિના ઉપયોગમાં ભગવાનની ધરપકડ કરી અને હૃદયરૂપી મંદિરમાં એમને બંધ કરી દેવાના. એ ભક્ત ભગવાન કેવું હોય? તો 1.5 વર્ષનો બાબલો છે એ કેવું કરે? 2 વર્ષનો બાબલો કેવું કરે? સાહેબ એ તો છોકરું એવું જ કરે ને. બટકા પણ ભલે બટકા પણ એવું કે તું નકામી છે બાબુ, નકામી છે. ये 2 ही समझ सकते हैं क्या है. દ્રષ્ટાંત વ્યવહારિક. એમ ભક્ત અને ભગવાનનો સંબંધ અથવા શિષ્ય અને ગુરુનો સંબંધ એ દુનિયાના લોકોના જ્ઞાનનો વિષય. કબીર કહે છે એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. एक एक पंडित 2-2 पंडित, पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर કહે એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા. અંતરના પ્રેમનો માર્ગ છે પ્રભુનો માર્ગ અંતરના પ્રેમનો છે. જો આપણે પરમાત્માના દર્શન કરવા હોય, આત્માના દર્શન કરવા હોય તો ભાવને સાચું કરીએ, સાચા પ્રેમથી, સાચા ઉપયોગથી સર્વ ધર્મ ક્રિયા કરીએ, તેમની આજ્ઞાનું પાલન કરીએ અને આપણા જીવનને સદગુણોથી શણગારીએ તો ભગવાન અવશ્ય 101% દર્શન દે. આ એક જ જગ્યાએ 101%. ત્યાં બહુ મહેનત કરું તો કમાવું કે નહીં? એ તો કમાય ખરો, નહીં કમાય. ત્યાં બહુ સારી નોકરી કરું તો પ્રમોશન મળે કે નહીં? મળે ખરી, નહીં ન પડે. કે જ્યાં હું છોકરાઓને બહુ સારી રીતે રાખું તો ઘડપણમાં મને રાખે કે ન રાખે? બનતા સુધી રાખે, પણ રાખે જેવો નિયમ. પછી કે ભગવાનની ભક્તિ કરીને ભગવાન અપ્રસન્ન થાય જ નહીં. ત્રિકાળ બાધિત સિદ્ધાંત. એ કોક વાર વિચારીશું. અત્યારે દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણ હો વંદનય. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.